નમસ્કાર દર્શક મિત્રો, નોલ પોઈન્ટ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે ધોરણ 7 ગણિતના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 નો આપણે અભ્યાસ કરવાનો છે। પાઠનું નામ શું છે? માહિતીનું નિયમન। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે। આ વિસ્તાર વિશે હમણાં આપણે ચર્ચા કરશું, પણ પહેલા કીધું શું છે? 10 વિદ્યાર્થીઓ તમારે પસંદ કરવાના અને એનું શું શોધવાનું? પહેલા ઊંચાઈ। તો હું મારી રીતે અંદાજિત લખી નાખું, A, B, C, D, E, F, G, H, I અને J। આ 10 વિદ્યાર્થીના મેં નામ લખી લીધા। હવે એની ઊંચાઈ હું અંદાજિત મારી રીતે લખું, 117 સેન્ટીમીટર, 111 સેન્ટીમીટર, 114 સેન્ટીમીટર, પછી 120 સેન્ટીમીટર, 110 સેન્ટીમીટર, 116 સેન્ટીમીટર, પછી 119 સેન્ટીમીટર, પછી 115 સેન્ટીમીટર, પછી 113 સેન્ટીમીટર અને વળી પાછું બીજું કોઈ પણ એક આપણે લઈ લઈ, 114 સેન્ટીમીટર। ચાલો આપણે આ પેલા ઊંચાઈ લખી દીધી કે ભાઈ વિદ્યાર્થીનું નામ અને એની સામે એની ઊંચાઈ। હવે આપણે શું વાત કરવાની છે? વિસ્તારની, કે ભાઈ વિસ્તાર કોને કહેવાય? તો વિસ્તાર એટલે બીજું કાંઈ નહીં, તમારી પાસે જે માહિતી આપેલી છે એ માહિતીમાંથી સૌથી વધારે એમાંથી સૌથી ઓછું બાદ કરવું, આને કહેવાય વિસ્તાર। વિસ્તાર એટલે વચ્ચેનું, કે ભાઈ વચ્ચે કેટલી જગ્યા છે, વચ્ચે કેટલો ગેપ છે, એના વિશેની વાત છે। એને શું નામે ઓળખાય? વિસ્તાર। તો હવે તમે આની અંદર જુઓ, સૌથી વધારે તમને શું દેખાય છે? તો કે ડી ની ઊંચાઈ સૌથી વધારે જોવા મળે છે। કેટલી? 120 સેન્ટીમીટર। એમાંથી સૌથી ઓછી આપણે ઊંચાઈ બાદ કરવાની છે। સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો કે ઈ ની। કેટલી? 110 સેન્ટીમીટર। તો આપણને આ જે રકમ આપેલી છે, આ રકમનો આપણને શું મળ્યો? વિસ્તાર મળ્યો। કેટલો વિસ્તાર થાય? 10 સેન્ટીમીટર। આ ગુજરાતીમાં લખાય, અંગ્રેજીમાં આવી રીતે લખાય। હવે આ વિસ્તાર આપણે શોધી લીધો। હવે આ બીજી રીત પણ ખરી આ વિસ્તાર શોધવા માટેની? તો કે હા, અને એ સરળ પણ છે આના કરતા। તમારે આ બધાને આ જે ઊંચાઈ આપેલી છે, આ 5 વિદ્યાર્થી અને આ 5 વિદ્યાર્થી, એની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવી લેવાય। કેમાં ગોઠવી લેવાય? ચડતા ક્રમમાં ગોઠવી લ્યો, ચડતો ક્રમ। એટલે શું થાય? તમને ખ્યાલ આવી જાય કે આ સાઈડ સૌથી નાનું આવે અને છેલ્લે ઉપર જાવ એટલે મોટો અંક આવી જાય। એટલે આ અંકમાંથી તમારે આ અંક શું કરવાનો રહીએ? બાદ કરવાનો રહીએ। એટલે તમને શું મળી જાય? વિસ્તાર મળી જાય। એના પછીનો પ્રશ્ન જોઈએ, બીજો પ્રશ્ન શું કહે છે? કે કોઈ એક વર્ગમાં એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણ, એટલે કે ગુણ મળેલા છે, એને કોષ્ટકમાં દર્શાવવાના છે। કોષ્ટકમાં આપણે દર્શાવીએ
કઈ રીતે? તો તમારે શું આપેલું છે? ગુણ આપેલા છે. હવે કેટલા ગુણ છે? જો આમાં બધા ગુણ આપેલા છે, પણ તમે હવે નજર કરી લ્યો તો તમને અંદાજો આવી જાય કે આ બધાય ગુણ કેટલામાંથી હશે? તો કે 10 ગુણમાંથી હોવા જોઈએ. હવે એના માટેનું આપણે કોષ્ટક બનાવીએ. જો અમારી પાસે તૈયાર કોષ્ટક હતું એટલે મેં અહીંયા કોષ્ટક લઈ લીધું. એમાં પહેલું ખાનું મેં કોનું આપ્યું છે? ગુણનું ખાનું આપ્યું. 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો હાલો પેલા ગુણ મેં લખી લીધા. બીજું ખાનું શું કહે છે? આવૃત્તિ ચિહ્ન. એટલે કે તમારા જે આ ગુણ આપેલા છે એ ગુણને આવૃત્તિ ચિહ્નના સ્વરૂપમાં દર્શાવવાની વાત કરે છે. તો જો પેલો અંક કયો છે? 4. તો 4 જે છે ત્યાં હું એક ઊભો લીટો કરું. ચાલો આ એક થઈ ગયું. પછી બીજો અંક તો કે 6. 6 માં એક લીટો કર્યો. પછી આવે છે 7. તો 7 માં એક લીટો કર્યો. પછી કોણ આવે છે? 5. હાલો તો 5 માં એક લીટો કર્યો. આને આવૃત્તિ ચિહ્ન કહેવાય, ઊભા અંક હોય. પછી 3 આવે છે તો 3 ના ખાનામાં ઊભો લીટો કર્યો. જો 5 ફરી પાછું આવ્યું તો 5 ના ખાનામાં વળી એક લીટો કર્યો. પછી આવે છે 4 તો 4 ના ખાનામાં એક લીટો કર્યો. વળી પાછું 5 આવ્યું. ચાલો 5 ના ખાનામાં. પછી 2 આવ્યું તો 2 ના ખાનામાં લીટો કર્યો. 6 આવ્યા, 6 ના ખાનામાં વળી એક લીટો કર્યો. વળી પાછા 2 આવ્યા, હાલો 2 ના ખાનામાં લીટો કર્યો. વળી પાછા 5 આવ્યા, 5 ના ખાનામાં લીટો કર્યો. 1 આવ્યો તો 1 ના ખાનામાં એક આવૃત્તિ ચિહ્ન કર્યું. 9 આવ્યા તો 9 ના ખાનામાં એક આવૃત્તિ ચિહ્ન કર્યું. 6 આવ્યા, 6 ના ખાનામાં એક આવૃત્તિ ચિહ્ન. 5 આવ્યા તો 5 ના ખાનામાં આવૃત્તિ ચિહ્ન કર્યું. 8 આવ્યા એમાં એક ચિહ્ન કર્યું. 4 મળ્યા તો 4 માં એક આવૃત્તિ ચિહ્ન. 6 અને છેલ્લે 7 તો 7 માં આવૃત્તિ ચિહ્ન કર્યું. હવે તમે અહીંયા તમને કંઈક ઝુમખું દેખાય છે તો એ ઝુમખું શા માટે કર્યું? તો કે 5 5 ના આવૃત્તિ ચિહ્ન આપણે સરળતાથી ગણી શકીએ એટલા માટે આપણે 5 5 નું ઝુમખું કરવાનું થાય. હવે આની સંખ્યા આપણે અહીંયા લખવી પડે કે ભાઈ વિદ્યાર્થીની સંખ્યા, કે કેટલા વિદ્યાર્થીઓને એક ગુણ મળેલો છે. એ કેના ઉપરથી ખબર પડે? તમે આ જુઓ તો આમાં તમારે ગણવામાં ધ્યાન ચૂક થઈ જાય. પણ એની બદલે તમે આ કોષ્ટક બનાવેલું હોય તો તમે સરળતાથી કહી શકો કે ભાઈ એક વિદ્યાર્થીને આવૃત્તિ ચિહ્નમાં નજર કરો તમે એટલે તમને ખ્યાલ આવી જાય કેટલા છે? 1. તો અહીંયા મેં 1 લખ્યો. એક વિદ્યાર્થીને કેટલા ગુણ મળેલા છે? તો કે 1 ગુણ મળેલો છે. પછી 2 ગુણ કેટલા વિદ્યાર્થીને મળ્યા? તો જો અહીંયા આવૃત્તિ ચિહ્ન ગણી લ્યો તો કે 2 વિદ્યાર્થીને મળ્યા. 3 ગુણ કેટલા વિદ્યાર્થીને મળ્યા? 1 વિદ્યાર્થીને મળ્યો છે 3 ગુણ. 4 ગુણ કેટલા વિદ્યાર્થીને મળ્યા? તો કે 3 વિદ્યાર્થીઓને 4 ગુણ મળેલા છે. 5 ગુણ કેટલા વિદ્યાર્થીને મળ્યા? 5 વિદ્યાર્થીઓને મળ્યા. 6 ગુણ કેટલા વિદ્યાર્થીને મળ્યા? 4 વિદ્યાર્થીને. 7 ગુણ 2 વિદ્યાર્થીને. 8 અને 9 આ એક એક વિદ્યાર્થીને ગુણ મળેલા છે. ચાલો આપણે પહેલું કામ પૂરું કર્યું. આ રકમની જે વાત કરી હતી એનું કામ આપણે પૂરું કર્યું કે ભાઈ કોષ્ટકમાં દર્શાવો. આપણે કોષ્ટકમાં દર્શાવી દીધા. હવે શું કરવાનું છે? એના ઉપરથી 4 પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલું કે ભાઈ સૌથી વધારે ગુણ કેટલા છે? ગુણના ખાનામાં જુઓ. સૌથી વધારે ગુણ તો કે 9 છે. કેટલા છે? તો કે 9 ગુણ સૌથી વધારે છે. પછી બીજા પ્રશ્નનો જવાબ સૌથી ઓછા ગુણ કેટલા છે? ગુણના ખાનામાં જોવાનું થાય. સૌથી ઓછા ગુણ કેટલા છે? 1 ગુણ છે. ચાલો થઈ ગયું. પછી ત્રીજો પ્રશ્ન કે માહિતીનો વિસ્તાર શું છે? તો માહિતીના વિસ્તારમાં આપણે આગલા જ પ્રશ્નમાં ચર્ચા કરી હતી. શું હતી? સૌથી વધારે એમાંથી શું બાદ કરવાનું? ઓછું બાદ કરવાનું. સૌથી વધારે એમાંથી સૌથી ઓછું. સૌથી વધારે કેટલા છે? ગુણ 9. એમાંથી સૌથી ઓછા ગુણ 1. તો આનો વિસ્તાર કેટલો મળ્યો?
8 ગુણનો વિસ્તાર આપણને મળ્યો. ચાલો આટલી વસ્તુ પૂરી થઈ. હવે ચોથો પ્રશ્ન કે અંક ગણિતીય સરાસરી શોધો. નવો શબ્દ આપણને ધ્યાનમાં આવ્યો. શું પૂછ્યું? સરાસરી. સરાસરી એટલે બીજું કાંઈ નહીં, આ બધા જે છે ગુણ મળેલા તમને, ઈ બધાય ગુણનો સરવાળો કરવાનો અને ઈ ગુણ કેટલા છે ટોટલ સરવાળો કરવાનો. કેનો સરવાળો કરવાનો? કે તમારી પાસે જે વસ્તુ રકમમાં આપેલી છે, અહીંયા ગુણ આપેલા છે, તો આ બધાય ગુણનો આપણે સરવાળો કરવાનો અને એને ભાંગા કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ છે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે તમને શું મળી જાય? સરાસરી મળી જાય. તો સરવાળો અહીંયા મને તો ખ્યાલ છે કેટલો છે? 100 છે. ગુણનો સરવાળો ટોટલ કેટલો છે? 100. અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 20 છે. વિદ્યાર્થીની સંખ્યા તમને આનો સરવાળો કરો ને તોય મળી જાય હો. જો ગણો 1 ને 2 3 ને 1 4 ને 3 7 ને 5 12, 12 ને 4 16 ને 2 18 ને 2 20 મળી જાય. આ તમે ભાગાકાર કરો એટલે શું થાય? તમારી સરાસરી મળે. તો સરાસરી કેટલી મળી? 5 ગુણની તમને સરાસરી મળી. તમારે ગમે ત્યારે આ ચેપ્ટરની અંદર સરાસરીનો પ્રશ્ન પૂછે એટલે તમારે આ જ વસ્તુ મગજમાં રાખવાની કે અંશમાં સરવાળો અને એના છેદમાં સંખ્યા આવે. વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીની સંખ્યા, ગાય ભેંસ હોય તો ગાય ભેંસની સંખ્યા, કોઈ પણ ટૂંકમાં સંખ્યાવાળી વસ્તુ છેદમાં આવે અને ઉપર એનો શું આવે? સરવાળો. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. જો શબ્દ આવ્યો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, W ના નામે ઓળખાય. અને એની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. 0 1 2 3 અને 4. ચાલો આ 5 સંખ્યા આપણી આવી ગઈ પૂર્ણ સંખ્યા. એની શું શોધવાની છે? સરાસરી. તો બધાનો સરવાળો. સરાસરી એટલે શું થાય? તો કે બધાનો સરવાળો અને એના છેદમાં શું આવે? સંખ્યા. તો સરવાળો તમે કરો 4 + 3 + 2 + 1 + 0 અને એના છેદમાં સંખ્યા કેટલી ગણી લ્યો? 1 2 3 4 અને 5 ભાંગા 5. આ બધાનો સરવાળો કરો 4 ને 3 7, 7 ને 3 10 ને 0 એટલે 10 એના છેદમાં 5. 5 દુ 10. તો તમને સરાસરી કેટલી મળી? 2 સરાસરી મળી. ખ્યાલ આવી ગયો? એના પછીનો પ્રશ્ન જોઈએ. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબના રન બનાવેલા છે, તો તેનો સરાસરી સ્કોર શોધવાનો છે. તો સરાસરી એટલે શું? તો કે સરવાળો અને એના છેદમાં શું આવે? એની સંખ્યા. તો તમારે કરવાનું શું રહેશે? આ બધાયનો સરવાળો કરવાનો અને એના છેદમાં એની સંખ્યા લખવાની. આ સરાસરી શોધી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓનો કોમેન્ટમાં સાચો જવાબ પડે છે. એટલે આ પ્રશ્ન તમારે આનો જવાબ મને કોમેન્ટમાં આપી દેજો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલું એક કોષ્ટક છે. એમાં દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. A, B અને C નામના ખેલાડી છે. એને 4 રમત રમી. રમત 1, રમત 2, રમત 3, રમત 4. એને જે કાંઈ ગુણ મળ્યા એ આમાં લખેલા છે. હવે એના ઉપરથી આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન પૂછો. દરેક રમતમાં A વડે, એટલે કે આ A ખેલાડી છે એને મેળવેલા અંકની સરાસરી શોધવાની છે. તો સરાસરી શોધતા તો આપણને આવડે. શું થાય? સરવાળો એના છેદમાં સંખ્યા. તો જુઓ 14 + 16 એટલે કેટલા થાય? 30. 30 ને 10 40, 40 ને 10
50 સરવાળો કેટલો થયો 50 અંકનો સરવાળો થયો. હવે એના છેદમાં કેટલા આવશે તો ગણી લ્યો કેટલી સંખ્યા છે 1 2 3 અને 4. એના છેદમાં કેટલા આવશે 4. ભાગાકાર કરીએ 4 એકુ 4 એક વૈધો ઉપરથી ઉતાર્યા 0 10 થયા 4 દુ 8 કેટલા બચ્યા 2 બચ્યા. અહીંયા શું આવશે પોઈન્ટ. ચાલો અહીં પોઈન્ટ આવી ગયો. ઉપરથી ઉતાર્યા 0 એટલે 20 થયા 4 પંચા 20 એટલે કેટલા મળ્યા 12.5. ચાલો આ પહેલું થઈ ગયું. હવે બીજાનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. બી દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમારે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે. જુઓ સી ની વાત છે. 3 વડે ભાગશું કે 4 વડે તો કે 3 વડે ભાગશું. શા માટે એક રમત ઈ રમેલો નથી એટલા વડે આપણે કેટલા વડે ભાગશું 3 વડે ભાગશું. શા માટે કારણ કે એક રમત રમેલો નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન કે બી ચારેય રમતમાં રમ્યો તો એની સરાસરી કેવી રીતે શોધશો. જે રીતે આપણે સરાસરી શોધી હતી એ જ રીતે શોધવાની. ચારેયનો સરવાળો કે 0 + 8 એટલે 8 8 ને 6 14 14 ને 4 18. એના છેદમાં કેટલા રમત રમ્યો 1 2 3 અને 4. જો આ પહેલી રમત પણ એને 0 અંક મળ્યા ભલે પણ એ રમેલો તો છે જ. 1 2 3 અને 4 એટલે 18 ભાગ્યા 4 ચોકે ચોકે 16. 2 બચ્યા ભાગ નો આલે ભાગમાં પડ્યો પોઈન્ટ 20 થયા 4 પંચા 20. તો આમાં કેટલા આવશે 4.5. ખ્યાલ આવ્યો. એના પછીનો જોઈએ ચોથો કે ભાઈ કોનો દેખાવ સારો છે. કોનો દેખાવ સારો છે વિચારો જીને. એ નો દેખાવ સારો છે બી નો દેખાવ સારો છે કે પછી સી નો દેખાવ સારો છે. તો તમે અહીંયા જોઈને કહી શકો છો. જો અહીંયા તમને ધ્યાનમાં આવે કે ભાઈ આ જે એ ખેલાડી છે એની સરાસરી કેટલી મળી તો કે 12.5. સી ખેલાડીની સરાસરી કેટલી મળી 4.5. પણ હજી તો આપણે બી ની સરાસરી જો બી ની સરાસરી મળી 4.5 તો હજી સી ની સરાસરી તો શોધવાની બાકી રહી. તો જ આપણે કહી શકીએ ને કે ભાઈ કોનો દેખાવ સારો છે. તો સી ની સરાસરી આપણે શોધીએ. 8 ને 11 19 19 ને 13 32 32 ભાગ્યા 3 3 એકા 3 અહીંયા 2 વૈધા એટલે અહીંયા શું આવશે 3 એકા 3 ઉપરથી ઉતાર્યા 2 ભાગ હાલે નો હાલે. આનો ભાગાકાર શું થાય ભાગમાં પડી 0 ઉપરથી ઉતાર્યા 2 શું આવ્યું 10 પોઈન્ટ. હવે 20 થયા 3 6 18 2 વૈધા ઉપરથી વળી પાછા ઉતાર્યા એટલે વળી પાછા 3 6 18 એટલે કેટલી મળી અહીંયા સરાસરી 10.66. તો સી ની સરાસરી કેટલી થઈ 10.66. તો હવે આમાં તમને ખ્યાલ આવી ગયો. જો કોનો દેખાવ સારો છે તો કે એ ખેલાડીનો દેખાવ સારો છે ચારેય રમતમાં. કેમ કે એની સરાસરી કેવી છે ત્રણેય કરતા વધારે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈ કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 ગુણમાંથી કેટલા અલગ અલગ પ્રાપ્ત કરેલા છે. હવે શું કહે છે એમાં પહેલો પ્રશ્ન કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધારે અને સૌથી ઓછા ગુણ જણાવો. આમાં નજર કરો. સૌથી વધારે તો કે 95 મળ્યા. બીજા એ કહે છે ના નથી. તો સૌથી વધારે ગુણ કેટલા છે 95 છે. સૌથી ઓછા ગુણ તો કે ઓછા ગુણ અહીંયા જુઓ ધ્યાનમાં આવે છે 39. સૌથી ઓછા ગુણ કેટલા છે 39 છે. પછી શું બીજો પ્રશ્ન પૂછે મેળવેલા ગુણનો વિસ્તાર. તો વિસ્તાર બરાબર આપણે શીખી ગયા સૌથી વધારે ઓછા
સૌથી ઓછું. સૌથી વધારે કેટલું? અહીંયા જો અગાઉના પ્રશ્નમાં મળ્યું હતું 95, સૌથી ઓછું 39. બેયની તમે બાદબાકી કરો, કેટલા મળે? 56 ગુણ. આ એનો વિસ્તાર થઈ ગયો. હવે એના પછીનું ત્રીજું કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. એટલે આ બધાનો શું થશે? સરવાળો. તો આપણે સરાસરી શોધીએ. સરાસરી બરાબર 85 વત્તા 76 વત્તા 90 વત્તા વળી પાછા 85 વત્તા 39 વત્તા 48 વત્તા 56 વત્તા 95 વત્તા 81 વત્તા 75. અને એના છેદમાં કેટલા આવશે? ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10. એના છેદમાં કેટલા આવશે? 10. આ બધાનો તમે સરવાળો કરો. 5 ને 6 11 ને 5 16, 16 ને 9 25, 25 ને 8, 25 ને 8 કેટલા થાય? 33, 33 ને 6 39, 40, 44 ને 45 ને 5 50 ની શૂન્ય વિદા પડી 5. આનો સરવાળો કેટલો થાય? 8 ને 5 13, 13 ને 7 20, 29, 29 ને 8 37, 40, 44, 44 ને 9 53 ને 5 58, 58 ને 8 66 ને 7 73, 730. અને એના છેદમાં કેટલા આવે? 10. કેટલા મળ્યા સરાસરી ગુણ? તો કે 73 ગુણ મળ્યા. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે કરવાનું છે. એના પછીનો પ્રશ્ન, 7મો પ્રશ્ન. સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. હવે આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરીની સંખ્યા શોધવાની છે. તો સરાસરી અગાઉના દાખલામાં કરી એ જ રીતે સરાસરી બરાબર બધાયનો સરવાળો અને એના છેદમાં એની સંખ્યા આવે વત્તા 2013 વત્તા 2540 વત્તા 28 20. એના છેદમાં કેટલા છે? 1 2 3 4 5 અને 6. આ બધાયનો સરવાળો કેટલો થાય? જો મેં અગાઉ કરીને રાખેલો છે. કેટલો થશે? 12348 અને એના છેદમાં 6. હવે તમે આનો ભાગાકાર કરો તો 6 દુ 12, અહીંયા શૂન્ય વધ્યા, ઉપરથી ઉતાર્યા 3, 34 થયા, 6 પંચા 30, 4 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8, 48 થયા, 6 અઠ્ઠા 48. એટલે 2054 સંખ્યા આપણને મળે. ખ્યાલ આવી ગયો? એના પછીનો પ્રશ્ન જોઈએ, 8મો પ્રશ્ન કે તમને કોષ્ટક આપ્યું છે કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટર, આ એકમને શું વંચાય? શું વંચાય? મિલીમીટર કે નોંધવામાં આવ્યો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ. હવે શું કહે છે કે ભાઈ પહેલા એનો વિસ્તાર શોધી દો. એટલે આપણે વિસ્તાર શોધીએ. સૌથી વધારે શું છે? કેટલું છે વરસાદ? તો કે ભાઈ 20.5 મિલીમીટર. કેટલું છે? છે ને, દેખાય છે? 20.5. ઓછા સૌથી ઓછું કેટલું છે? તો કે આ રહ્યું 0.0. 0.0. તો આ વિસ્તાર કેટલો મળ્યો? 20.5. આ આપણને વિસ્તાર મળી ગયો. પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં, મિલીમીટર. હવે પછી બીજું શું આપણને પૂછે છે કે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. તો આ બધાયનો સરવાળો આપણે કરી નાખીએ. જુઓ, આ બધાયનો સરવાળો આપણે કરીએ. અને એના છેદમાં આપણે કેટલા ગણી લઈ? 1 2 3 4 5 6 અને 7. તો આ બધાયનો સરવાળો કરો કે ભાઈ 2 ને 1 3 ને 5 8.
8 ને 0 8 એટલે અહીંયા શું આવશે 8. પછી 5 ને 1 6, 6 ને 20 26, 26 ને 2 28, 28 ને 12 કેટલા થાય 40. એટલે અહીંયા ભૂલ થઈ, 2 ને 1 3, 3 ને 5 8 ને 5 13 આવશે. અહીંયા કેટલા આવશે 13 નો તગડો વિદા પડી 1. 1 ને 1 2 ને 5 7 ને 20 27, 2 29 ને 12 41 એટલે 41.3 એના છેદમાં કેટલા મળશે 7. ભાગાકાર કરો 7 પંચા 35, 7 પંચા 35. પછી એક આંકડા પછી પોઈન્ટ છે, પોઈન્ટ ઉતાર્યો અને કેટલા થયા 6 વધ્યા, ઉપરથી ઉતાર્યા 3 63 થયા. 7 9 63. તો મને સરાસરી કેટલી મળી 5.9. પાછળ એકમ લખવાનો ભૂલવાનું નહીં, મિલીમીટર સરાસરી મળી. પછી શું કહે છે, કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો? તો 5.9 કરતા ઓછો પડ્યો હોય એવા દિવસો મને કયો. એમાં તો પેલું આ સોમવાર, બીજું બુધવાર, ત્રીજું ગુરુવાર, પછી શનિવાર અને રવિવાર. આટલા દિવસોમાં શું થયું કે સરાસરી વરસાદ કેવો એના કરતા ઓછો પડ્યો. છેલ્લો પ્રશ્ન જોઈએ. 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપવામાં આવી અને નીચે મુજબનું પરિણામ મળ્યું. હવે શું કહે છે, સૌથી વધારે ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઊંચાઈ કેટલી છે? આમાં તમે જુઓ, સૌથી વધારે ઊંચાઈ ધરાવતી છોકરીઓ, એમાં સૌથી વધારે ઊંચાઈ કેટલી છે? તો કે 151 સેન્ટીમીટર છે ને સૌથી વધારે. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓ કેટલી છે? તો એ કેટલી છે? 128 સેન્ટીમીટર છે. તમે આમાં જુઓ, જોઈ શકો છો આની અંદર સૌથી ઓછા કેટલા છે? 128. હવે એનો વિસ્તાર તો 151 માંથી 128 બાદ કરો એટલે તમને એનો વિસ્તાર મળી જાય. કેટલો મળે? 23 સેન્ટીમીટર મળી ગયો. હવે એની સરાસરી ઊંચાઈ આપણે શોધવી પડે. આ બધાનો સરવાળો કરી 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 વત્તા 149 વત્તા 143 વત્તા 141 અને એના છેદમાં કેટલા આવશે? જો આ તમને પહેલા જ કહી દીધું 10 છોકરીઓ છે એટલે છોકરીઓની સંખ્યા કેટલી મળી? 10. આ બધાનો સરવાળો કેટલો થાય? 1414 થાય. એના છેદમાં 10. તો સરાસરી ઊંચાઈ કેટલી થાય? એક આંકડા પછી પોઈન્ટ આવી જાય 141.4 સેમી. એ શું થયું? તો કે છોકરીઓની સરાસરી ઊંચાઈ થઈ. હવે શું પૂછ્યું કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધારે છે? શબ્દ પકડજો, શું છે? વધારે. આગળના પ્રશ્નમાં શું પૂછ્યું હતું? ઓછું પૂછ્યું હતું. તો જેની ઊંચાઈ 141.4 કરતા વધારે હોય એ આવે. તો કે આ 1, પછી 2, પછી 3, 4 અને 5. તો અહીંયા કેવું પડે? શું જવાબ મળે? તો કે ભાઈ 5 છોકરીઓની ઊંચાઈ કેટલી છે? તો કે સરાસરી ઊંચાઈ કરતા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 3.2 ની આપણે ચર્ચા કરશું. તો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય અને તમને ભણવામાં મદદરૂપ થયું હોય તો તમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હું રજા લઉં. આવજો. ટાટા.